નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભાવ, ભક્તિ અને ભવ્યતા તેમજ દિવ્યતાના સંગમ સમો ભવનાથનો મેળો। ભવનાથના મેળાને ગુજરાતનો કુંભ પણ કહી શકાય છે। 4-5 દિવસ દરમિયાન ગુજરાત અને દેશના ખૂણે ખૂણેથી અઘોરીઓ, સાધુ સંતો, શિવ ઉપાસકો તેમજ ભક્તો જૂનાગઢ આવતા હોય છે અને ભવનાથના આ પારંપરિક અને પવિત્ર મેળાની મુલાકાત લે છે તેમજ ભગવાન શિવજીના દર્શન કરે છે। પરંતુ આ દરમિયાન એક અચરજ પમાડે તેવી ઘટના એ બનતી હોય છે કે મૃંગી કુંડમાં શાહી સ્નાન બાદ કેટલાક સાધુઓ અદૃશ્ય થઈ જતા હોવાની જે ચર્ચા છે, આ મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બની જતો હોય છે। ત્યારે હવે આપણને આ પ્રશ્ન થાય છે કે આખરે મૃંગી કુંડના આ સ્નાન કર્યા પછી અઘોરી બાબાઓ કે સાધુ સંતો ક્યાં જતા હોય છે? તો અહેવાલ એવા મળી રહ્યા છે કે એવી ઘણી બધી ચર્ચાઓ છે કે હજારો અઘોરીઓ મૃંગી કુંડમાં સ્નાન કરવા માટે આવે છે। ત્યારે હજારો લોકોની હાજરી હોય છે, એમના પર કેમેરાથી પણ નજર રાખવામાં આવતી હોય છે, પરંતુ આજ દિન સુધી એ જાણી શકાયું નથી કે આખરે તેઓ ક્યાં જાય છે। હજુ સુધી આ રહસ્ય આટલા વર્ષો થયા છતાં પણ અકબંધ છે। ગિરનારને હિમાલયોનો પિતા કહેવામાં આવે છે। સ્વયંભૂ શિવાલય પૌરાણિક છે। ગિરનાર અને શિવરાત્રીનો મેળો એ મહા ઉર્જાનું કેન્દ્ર છે, જે સાધુ સંતો પ્રકૃતિના 5 તત્વોથી પર થઈ ગયા હોય તેવા સાધુઓ માટે આ શક્ય છે। મૃંગીકુંડમાં દેવી સ્વરૂપે સંતો આવીને અદૃશ્ય થઈ જવાની માન્યતાઓનું રહસ્ય હજી પણ જાણી શકાયું નથી। તો બીજી તરફ સાધુઓના આ પ્રકારે અદૃશ્ય થવાની વાત જે ઉપજાવી કાઢેલી છે કે ખોટી છે, આ માન્યતાઓને લઈને વિજ્ઞાન અને તર્કની એરણી ચકાસતા લોકો પણ છે। વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યા આ મૃંગીકુંડમાં અઘોરીઓના અદૃશ્ય થવાની જે વાત છે તે વાતને બિલકુલ અતાર્કિક અને ખોટી માને છે। જી હા, તેમને એક મીડિયા સાથેની વાતચીતમાં એવું નિવેદન આપ્યું છે કે આ બિલકુલ ઉપજાવી કાઢેલી અને ખોટી વાત છે। આ વાતમાં બિલકુલ તથ્ય નથી। અમે આટલા વર્ષો સુધી ફિલ્ડ પર કામ કર્યું છે અને આવા કોઈ પણ ચમત્કારમાં તથ્ય હોતું નથી। કેટલાક ઇતિહાસકારો પણ માને છે કે મૃગીકુંડમાં સાધુઓ અદૃશ્ય થઈ જવાની જે વાયકા છે તે અનેક વર્ષોથી છે અને આવી વાયકા પાછળ ધાર્મિક અને વ્યક્તિગત શ્રદ્ધા એ મુખ્ય પરિબળ છે અને જ્યારે શ્રદ્ધાનો વિષય હોય ત્યારે પુરાવા ગૌણ બની જાય છે। તમે જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે ગુજરાતના લોકોત્સવ અને મેળાઓ આ પુસ્તકમાં લખાયું છે કે આ પ્રમાણે ભવનાથનો મેળો એ ગુજરાતના અગત્યના મેળામાંનો એક ગણવામાં આવે છે। ભવનાથનો મેળો એ ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં સુવર્ણ રેખા નદીના કિનારે યોજાય છે અને ભવનાથના મેળામાં મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ ભગવાન ભવનાથની મહાપૂજા થાય છે અને આ મહાપૂજાના દર્શન કરવા માટે આસપાસના વિસ્તારોમાંથી સાધુ સંતો અઘોરીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે અને ભવનાથના મેળાનું મુખ્ય આકર્ષણ એ શિવરાત્રિના રોજ આ રાત્રે 9 વાગ્યેથી જટાધારી ભભૂતધારી અઘોરીઓનું સરઘસ હોય છે અને આ સરઘસ ફરતું છેલ્લે ભવનાથ મંદિરના બીજા દરવાજેથી બીજી બાજુએ મૃંગીકુંડ પાસે આવે છે અને ત્યારબાદ અઘોરીઓ, અન્ય સાધુ સંતો અને મહંતો વારા ફરતી આ કુંડમાં સ્નાન કરવા માટે આવે છે। જેમ મહાકુંભમાં શાહી સ્નાનનું મહત્વ છે, તેમ આ ભવનાથના મેળામાં મૃંગીકુંડમાં સ્નાનનું ખૂબ જ મહત્વ છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।